પરીક્ષા પર્વની ગુરુચારીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે શીખવાના છે એક ખૂબ જ સુંદર પોયમ જેનું નામ છે ગ્રોઈંગ। સપ્લિમેન્ટરી રીડરમાં પાછળ જે પોયમ્સ આપણને આપેલી હોય એમાંથી આ પોયમ છે। ઇટ્સ રિયલી અ બ્યુટીફુલ પોયમ અને ખૂબ જ સુંદર મેસેજ આપણને પ્રાપ્ત થાય એવી આ કવિતા છે। સો લેટ્સ લર્ન ધ પોયમ। ગ્રોઈંગ ગ્રોઈંગ એટલે વિકાસ થવો, ઉછળવું, મોટા થવું। સો વોટ ઇટ ઇઝ એક્ઝેક્ટલી લાઈક? ગ્રોઈંગ એટલે શું? ઉછળવું, વિકસિત થવું કે આઝાદ થવું, શું અર્થ છે એનો આપણે અહીંયા જોઈશું। I am living now to slay the foe. This is a poem written by Brooke Miller and it describes what it is about growing. જ્યારે કોઈ વ્યક્તિ એમ વિચારે છે કે પોતે ગ્રો થઈ રહ્યા છે, પોતે ઉછરે છે, ત્યારે શું વિચારે છે? What are the thoughts in the mind? એ ડિસ્ક્રાઇબ કરતી આ પોયમ છે। I am living now to slay the foe, fight the battles high and low. I am living, mother, hear me go. Please wish me luck today. અહીંયા મને શબ્દો યાદ આવે છે કે જેમાં એવું કહ્યું છે કે તમારા બાળકો જે છે ને એ તમારા થકી આ દુનિયામાં આવે છે એ વાત સાચી છે, બટ દે હેવ ધેર ઓન માઇન્ડ। એમને પોતાનું મગજ છે, તેમને પોતાની ઈચ્છાઓ છે, પોતાની થોટ્સ છે। સો યુ કેન ગીવ ધેમ યોર લવ, તમે તેમને તમારો પ્રેમ આપી શકો, પણ તમારી થોટ્સ નહીં, તમારા વિચારો એમના પર થોપી શકો નહીં, કારણ કે એ પણ આ દુનિયામાં પાંખો લઈને ઉડવા માટે આવે છે। સો તમે તેમને વિચારધારા, એક રસ્તો બતાવી શકો, વે બતાવી શકો, બટ અલ્ટિમેટલી તો એ પોતાની દુનિયા જાતે બનાવવાનું પ્રિફર કરશે। કહેવાય છે ને કે ગુમરાહ वो नहीं जो भटके हुए हैं, क्योंकि जो भटके ही सही मंजिल को एक न एक दिन पा ही लेंगे। भटके हुए ही सही मंजिल को पा ही लेंगे एक दिन, गुमराह तो वो है जो घर से निकले ही नहीं। सो मंजिल पा ही लेंगे एक दिन, भटके हुए ही सही गुमराह तो वो है जो घर से निकले ही नहीं। हाँ, पर लक्ष्य होવું જરૂરી છે, because life without any aim is just like a ship that has no harbor to reach. લક્ષ્ય વિનાની જિંદગી પણ પાછી નકામી છે। સો વિદ્યાર્થી તરીકે તમારું એક લક્ષ્ય હોવું જરૂરી છે। અહીંયા જે છે પોતાની માતાની રજા માંગે છે કે મારે જવું છે। વાય? કારણ કે એવું લાગે છે કે પોતે ગ્રો કરવા ઈચ્છે છે, પોતે દુનિયામાં પોતાનું કંઈક સ્થાન બનાવવા ઈચ્છે છે। ફોર ધેટ રીઝન એને જવું છે। I am living now to slay the foe, fight the battles high and low. I am living, mother, hear me go. Please wish me luck today. I have grown my wings, I want to fly, seize my victories where they lie. I am going, mom, but please don't cry, just let me find my way. I want to see and touch and hear. અને दुनिया પોતે જીવવી છે, જાતે માણવી છે, સમજવી છે, અથડાવું છે, પડવું છે, શીખવું છે। Though there are dangers, there are fears, I will smile my smiles and dry my tears. Please let me speak my say. I am off to find my world, my dreams, cow my meat, stew my sins. Remember, as I sail my streams, I will love you all the way. તો અહીંયા જે બાળક છે, જે કિડ છે, એ પોતાની જાતને ગ્રો કરવા ઈચ્છે છે। અને જો તમારે પોતાનો વિકાસ કરવો હોય તો માળામાંથી તો બહાર નીકળવું પડશે। ઘરમાંથી કમ્ફર્ટ ઝોન, વિચ ઇઝ યોર કમ્ફર્ટ ઝોન, તમારો જે કમ્ફર્ટ ઝોન છે, જ્યાં તમને સંપૂર્ણ લવ એન્ડ કેર મળે છે, જ્યાં તમારે કોઈ સ્ટ્રગલ કરવાની નથી, એમાંથી તમારે બહાર નીકળવું પડશે। તો અહીંયા પોતાની લડાઈઓ જાતે લડવાની વાત છે, પોતાના આંસુ જાતે લૂછવાની વાત છે, અને પોતાના જે ડેન્જર ઝોન છે, પોતાના જે ખતરા છે એ માર્ગમાં રહેલા, એમાંથી પોતાનો માર્ગ જાતે શોધવાની વાત છે। પણ એ રસ્તે જતી વખતે કોઈ માં પોતાના દીકરાને આસાનીથી મોકલી શકે નહીં, એટલે એમ કહે છે કે આઈ વોન્ટ યોર પરમિશન ટુ લેટ મી ગો, મને જવા દો, એમ કે મને મારી રીતે વિકસવા દો, મારો વિકાસ, મારું ઘડતર મને જાતે કરવા દો। દેટ્સ એન એજ, એક ઉંમર આવે છે કે જ્યારે વ્યક્તિ એવું વિચારે છે કે હવે પોતાની લડાઈ તે જાતે લડશે। બટ થ્રુ આઉટ ઓલ ધીસ થિંગ્સ, પાછું એ યાદ રાખવા પણ ઈચ્છે છે, એની માતાને કહે છે કે through all these things, just remember that I love you throughout. ભલે હું કોઈ પણ લડાઈ લડું, ભલે આખી દુનિયામાં જઉં, બટ અલ્ટિમેટલી ઇટ ઇઝ ટ્રુથ ધેટ આઈ લવ યુ, એ પોતાની માતાને કહેવા ઈચ્છે છે। લેટ્સ સી ધ વર્ડ્સ ઇન ડિટેલ્સ। I am living now to slay the foe. અને જવું છે, what is the ultimate reason for going? તો જવાનું કારણ એ છે કે દુશ્મનો પર
કે કોઈ જાતની મુસીબતો પર વિજય પ્રાપ્ત કરવો છે. ફો એટલે દુશ્મન, એનિમી કે વન કાઇન્ડ ઓફ અ ટ્રબલ, એના પર વિજય પ્રાપ્ત કરવો છે. ફાઇટ ધ બેટલ્સ હાઈ એન્ડ લો, નાના મોટા જે પણ હોય એ યુદ્ધો લડવા છે, પોતાની શૂરવીરતાને સિદ્ધ કરવી છે. આઈ એમ લિવિંગ મધર, હિયર વી ગો. આપણા દેશમાં ભારતની તો આ પરંપરા છે કે યુદ્ધના સમયે જ્યારે જે રાજા છે એ યુદ્ધ લડવા માટે જાય ત્યારે તેની પત્ની અથવા તેની માતા જે છે તે તેને તિલક લગાવે છે અને પછી તેને વિજયી ભવ કહીને યુદ્ધ માટે મોકલે છે, તો એને યુદ્ધમાં જવાની પરમિશન આપે છે. અહીંયા પણ કંઈક એવો જ માહોલ છે કે આઈ એમ લિવિંગ મધર, હિયર મી ગો. અહીંયા મને એમ કે જવા દો, પ્લીઝ વિશ મી લક ટુડે. મને આપ બેસ્ટ ઓફ લક આપણે જેમ બધાને કહીએ છીએ એમ તમે મારી પ્રગતિ અથવા તો હું એમાં સફળ થાઉં એવી શુભેચ્છાઓ મને આપો. I have grown my wings. મેં મારી પાંખો વિકસાવી લીધી છે. I want to fly. જે પંખી છે, જે બચ્ચા છે નાના નાના, એ માળામાં ત્યાં સુધી બેસે છે જ્યાં સુધી એમને ઉડતા નથી આવડતું. Once they know how to fly in the sky, પછી તો તે ઉડવાના જ છે. જ્યારે એક વખત એમને ઉડતા આવડી જાય છે ત્યારે અથડાતા પડતા ધીરે 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 લર્ન કરે છે, શીખી જાય છે, પછી તો તે ઉડવાના જ છે. I have grown my wings. I want to fly. Seize my victories where they lie. મારી જિંદગીની જે જીત છે, જે વિક્ટરીઝ છે, જે જીત મારે હાંસલ કરવાની છે, જ્યાં પણ હશે ત્યાંથી મારે મેળવવાની છે. I am going mom, but please don't cry. હું જાઉં છું માં, પણ તું રડતી નહીં. Just let me find my way. મને મારો રસ્તો શોધવા દે, મને મારી નવી કેડીઓ કંડારવા દે. I want to see and touch and hear. Though there are dangers, ભલે મને ખ્યાલ છે કે ત્યાં ડેન્જર્સ પણ હશે, પ્રોબ્લેમ્સ પણ હશે, there are fears, ડર પણ હશે. I will smile my smiles and dry my tears. મારી ખુશીમાં હું ખુદ હસીશ અને જ્યાં દુઃખ આવશે, તકલીફ પડશે ત્યારે મારા આંસુ હું જાતે લૂછી દઈશ. Please let me speak my say. મને જે મારા વિચાર છે મને બોલવા દો. I am off to find my world, my dreams. કાવ માય નીચ, મારે પણ મારું જે એક મારું પ્લેસ જે છે એ ખુદ કંડારવું છે, ખુદ બનાવવું છે. સ્યુ માય સીન્સ, મારું મોલ્ડ, મારું જે મારે પોતાની જાતને ઘડવી છે. રિમેમ્બર એઝ આઈ સેલ માય સ્ટ્રીમ્સ, હું જ્યારે આવી રીતે આ પ્રવાહમાં વહેતો હોઈશ ત્યારે એક વાત યાદ રાખવાની છે. આઈ વિલ લવ યુ ઓલ ધ વે. આખી જે મુસાફરી હશે એમાં હું હંમેશા માટે તમને પ્રેમ તો કરતો જ રહીશ. તો kid can never forget a mom, but એના જીવનમાં પ્રગતિ માટે એને પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવીને પોતાની લડાઈ લડવી જ પડે છે. વર્ડ્સ આપણે જોઈએ તો વધારે ખ્યાલ આવશે. ગ્લોસરી વર્ડ્સમાં સ્પષ્ટ પહેલો શબ્દ લખ્યો છે ટુ સ્લે. ટુ સ્લે મીન્સ ટુ વિન ઓવર, વિજય પ્રાપ્ત કરવો. ફો એટલે એનિમી. બેટલ, બેટલ એટલે કે યુદ્ધનું જે મેદાન હોય, બેટલ ફિલ્ડ આપણે કહીએ છીએ, તો બેટલ એટલે યુદ્ધ, લડાઈ. ટુ સીઝ, ટુ ટેક હોલ્ડ ઓફ એટલે કે એના ઉપર વિજય હાંસલ કરવો. કાર્વ એટલે કે મેક, એટલે સ્પેસિફિક પ્લેસ, કોઈ ખાસ જગ્યા. ફિયર, ટેરર. સ્યુ સિમ્સ, મોલ્ડ વનસેલ્ફ, પોતાની જાતને ઘડવી. ટુ બી ઓફ એટલે કે ટુ લીવ. ડ્રાય ટીયર્સ, ટુ કન્સોલ વનસેલ્ફ એટલે કે કોઈ ડ્રાય ટીયર્સ મતલબ આંસુ લૂછી દેવા, મતલબ કે પોતાની જાતને જ સાંત્વના આપવી. વિક્ટરી, વિક્ટરી એટલે કે વિનિંગ, જીત પ્રાપ્ત કરવી. તો This is really a beautiful poem written by Brooke Miller. આ પોએમની અંદર આપણે એક વસ્તુ ખાસ કઈ સમજ્યા વિદ્યાર્થી મિત્રો, તો આમાં એવું કહ્યું છે કે પોતાની લડાઈ આપણે જાતે લડવી પડે છે. અલ્ટિમેટલી કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવું પડે છે. આ એ સમયગાળો હોય છે જ્યારે વ્યક્તિને પોતાની જાતને પુરવાર કરવાનો સમય મળે છે, પુરવાર કરવાનો મોકો મળે છે. શૂરવીરતા દર્શાવવાનો, શૂરવીરતા દેખાડવાનો એક મોકો હોય છે, પણ સાથે સાથે ડેન્જર્સ પણ હોય છે. કે જ્યાં સુધી આપણે આપણા માતા પિતા સાથે આપણા કમ્ફર્ટ ઝોનમાં હોઈએ છીએ ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ્સ, કોઈ પરેશાની, કોઈ એવિલ મતલબ કોઈ ડેવિલ કોઈ પણ આપણી તરફ આવી શકતા નથી. બટ વન્સ વી આર ઇન ધ ઓપન ફિલ્ડ, જ્યારે આપણે મા બાપથી દૂર હોઈએ છીએ, પોતાની લડાઈ ખુદ લડવા માટે જઈએ છીએ, ત્યારે દરેક પ્રકારના પ્રોબ્લેમ્સ આપણે જાતે ફેસ કરવાના હોય છે. આઈ વિલ સ્માઇલ માય સ્માઇલ એન્ડ ડ્રાય માય ટીયર્સ. કહેવું તો આસાન છે પણ એટલું આસાન છે નહીં. એને કહ્યું કે આઈ વિલ સ્માઇલ માય સ્માઇલ, મારી સ્માઇલ જાતે હસી લઈશ અને જ્યારે દુઃખ પડશે તો પોતાની જાતને જાતે સાંત્વના આપી દઈશ, આવું કહ્યું છે.
ખૂબ અઘરું છે પણ આ કરવું જરૂરી છે. વેન વી આર ઓન ધ વે ટુ ડુ સમથિંગ ઇન અવર લાઈફ, જ્યારે પોતાની જાતને ઘડવાનું, કંડારવાનું, જ્યારે પાંખો આવી ગઈ હોય, એ છે ગુજરાતીમાં કે ઘટમાં ઘોડા થનગને, યૌવન માંડે પાંખ. તો જ્યારે વ્યક્તિને એવું લાગે કે પોતે કેપેબલ છે, નાઉ હી હેઝ ટુ પ્રૂવ હિમસેલ્ફ, તો એ તબક્કે વ્યક્તિ આ વાત કહેતો હોય છે કે મારે હવે જવું છે, આઈ વોન્ટ ટુ પ્રૂવ માય સેલ્ફ. સમ એક્સપ્રેશન્સ એન્ડ ધેર મીનિંગ્સ, જોઈન ધેમ appropriately, write the alphabet in the bracket. We learn the poem. આપણે આ પોએમને શીખ્યા, સમજ્યા. હવે આ પોએમના જે અહીંયા આપણને એક્સપ્રેશન્સ આપેલા છે, what is the exact meaning of that, એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. સો ઇટ્સ રિયલી વેરી ઇઝી. ચલો જોઈએ વિદ્યાર્થી મિત્રો. I am leaving to slay the foe. હું જઈ રહ્યો છું દુશ્મનો ઉપર જીત હાંસલ કરવા માટે. foe means enemy. તો એવો મીનિંગ આપણને અહીંયા ક્યાં દેખાય છે? I will fight against every small and big problem. Let me tell the world what I want to tell. Throughout my journey, I will make my own place. I am determined to win all over the obstacles. I will shape, don't guide me. Now I am strong enough. I am on my search for what I like. I will deal with my feelings. I think કે અહીં આગળ આ સૌથી વધારે પરફેક્ટ છે. E. I am determined to win over all the obstacles. I have grown my wings. મારે પાંખો આવી ગઈ છે. I have grown my wings. તો એના માટે તમને કયું યોગ્ય લાગે છે? Let me tell the world throughout my journey. I will make my own place. I am determined. Don't guide me. I will struggle. Now I am strong enough to walk on my own. I have grown my wings means now I am strong enough to walk on my own. मैं खुद अपने पैर पे चल सकता हूँ, वैसा ही कुछ. Let me find my way. मने मारो रस्तो शोधवा दो. So don't guide me. I will struggle and search my path. Let me speak my say. મને જે કહેવું છે તે કહેવા દો. Let me tell the world what I want to tell. I am off to find my world. I am off to find my world. હું મારી દુનિયા બનાવવા માટે અથવા શોધ માટે છું. તો I am off to find my world. I will make my own place in this world. As I sail my streams throughout my journey, I will smile my smiles and dry my tears. And will deal with my feelings. બરાબર ને? I will smile my smiles and dry my tears. That means કે I will deal with my feelings. Carve my niche, એટલે મારું પ્લેસ બનાવીશ. જો કે આ અહીંયા વધારે ફિટ બેસે છે. I will make my own place in this world. That means carve my niche. તો પછી અહીંયા આગળ શું આવશે? આગળ એક ગયું ને? I am off to find my world. So I will shape myself પણ અહીંયા લખી શકાય. No. I am on my search for what I like. Fight the battles high and low. I will fight against every small and big problem. Sew my seams. Okay. હું મારી જાતને ઘડતર જાતે કરીશ. So I will shape myself. Okay. તો તમે પણ પોએમ સમજો, વાંચજો અને પછી અહીંયાથી એના મીનિંગ શોધીને લખજો. True, false. The poet is strong enough to fight against the world. The poet is strong enough to fight against the world. True or false? True. કારણ કે જાતે જ કહે છે કે I have grown my wings and now I am ready. I can slay the enemy. The poet is not afraid of any kind of terror. જે કવિ છે એ કોઈ પણ પ્રકારના ડરથી ગભરાતા નથી. હા, એમણે કહ્યું જ ને કે રસ્તામાં ડર તો હશે, ડેન્જરસ તો હશે, બટ મારે નથી લડવું છે, તો એ ડરતા નથી. The poet would request his mother to bless him. કવિ જે છે પોતાની માતાને તેમને બ્લેસ કરવા માટે રિક્વેસ્ટ કરે છે. હા, કારણ કે એમણે કહ્યું કે વિશ મી લક ટુડે, તો એ સાચું છે વિધાન. The phrase to be off means to leave for. That's also true. The poet requests his mother to stand by him in his failures. ના, પોએટ જે છે એ પોતાની માતાને એવી રિક્વેસ્ટ કરે છે કે મારી જે નિષ્ફળતાઓ છે એમાં તમે મારી સાથે રહો. ના, પોએટ સ્પષ્ટ એવું કહે છે કે I will smile my smiles
એન્ડ આઈ વિલ ડ્રાય માય ટીયર્સ. દેટ મીન્સ કે પોતાની માતાને એવું ફોર્સ નથી કરી રહ્યા કે તમે મારી નિષ્ફળતાઓમાં મારી પડખે ઉભા રહો. પોતાની લડાઈ જાતે લડવા ઈચ્છે છે, પોતાને જાતે ઇન્ડિપેન્ડન્ટ બનાવવા માટે ઈચ્છે છે. ઓકે, તો તમે હવે આ પોએમને ફરીથી એકવાર રીડ કરજો, ગ્લોસરી વર્ડ્સ જોજો અને પછી ક્વેશ્ચન આન્સર્સ લખવાનો ટ્રાય કરજો. થેન્ક યુ સ્ટુડન્ટ.